કાયદાની વાતો આપણા ફાયદાની વાતોમાં આજનો આપણો વિષય છે કામના સ્થળે મહિલાઓની જાતીય સતામણી, જેમાં અટકાયત, નિષેધ અને નિવારણ અધિનિયમ 2013 વિશે આપણે વાત કરીશું. નમસ્કાર, હું છું એડવોકેટ નરહરદાન ગઢવી. આજે આપણે વાત કરીશું કે કામના સ્થળે મહિલાઓની જાતીય સતામણી, અટકાયત, નિષેધ અને નિવારણ અધિનિયમ 2013 વિશે. આ કાયદાનો વ્યાપ સંગઠિત, અસંગઠિત ક્ષેત્ર, ખાનગી ક્ષેત્રે કામ કરતી મહિલાઓને સાંકળે છે, જેમાં તંદુરસ્તી, શિક્ષણ, ઉદ્યોગ, નાણાકીય સેવાઓ, રમતગમતના ક્ષેત્ર, બુદ્ધિગમ્ય કામના સ્થળોનો સમાવેશ થાય છે. ટૂંકમાં ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટો, સોસાયટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, NGO અને સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ અધિનિયમ અંતર્ગત જાતીય સતામણી એટલે કલમ 2N ની અંદર જણાવ્યા પ્રમાણે કોઈ પણ મહિલાના આત્મગૌરવને છુપી હાનિ પહોંચે તેવા કોઈ પણ જાતિ કાર્ય, જાતિ સતામણીનો ગુનો કર્યો છે, જેમાં અનિચ્છનીય જાતીય નિર્ધારિત વર્તણૂકનો સમાવેશ થશે. તેમાં શારીરિક સ્પર્શ તેમજ આગળ વધુ જાતીય સંબંધ, સંમતિ માટે માગણી કે વિનંતી, જાતીય યુક્ત ઉલ્લેખ કે ટીકા કરવી, બીભત્સ સાહિત્ય દર્શાવવું તેમજ ગર્ભિત કે સ્પષ્ટ વચન દ્વારા કામ પ્રત્યેની પસંદગી પાત્ર આચરણ અથવા તો ગર્ભિત કે સ્પષ્ટ રીતે કામ પ્રત્યે હાનિકારક આચરણની ધમકી અથવા તો વર્તમાન કે ભવિષ્યમાં રોજગારીનું સ્થાન અંગે સ્પષ્ટ કે ગર્ભિત ધમકી આપવી અથવા તો કામની પરિસ્થિતિમાં ધમકી કે ત્રાસ ઊભો કરવો કે કામમાં દખલગીરી કરવી અથવા તો જાતીય વખાણ, સલામતી, તંદુરસ્તીને અસર કરે તેવા, શરમાવે કે ઉતારી પાડે તેવા વર્તનો કરવા. અમુક બાબતોનો જાતીય સતામણીમાં સમાવેશ થશે નહીં, જેવી કે કામગીરી સંબંધિત સલાહ સૂચન આપવા, સામાજિક પારસ્પરિક અસરો, ગૌરવ દર્શાવવું, પ્રોત્સાહન આપવું, સભ્ય પ્રશંસા કરવી કે મૈત્રિક વાતચીત કરવી, આનો સમાવેશ જાતીય સતામણીમાં ગણાશે નહીં. હવે આ અધિનિયમની કલમ 4 અંતર્ગત આંતરિક ફરિયાદ સમિતિની રચના કરવાની રહેશે, જેમાં 10 કે તેથી વધુ કામદાર રાખનાર માલિકે આંતરિક ફરિયાદ સમિતિની રચના કરવી પડશે, જેમાં નીચેના સભ્યોની સમાવેશ કરવાનો રહેશે: HR ખાતાના હેડ, 2 મહિલા સિનિયર અધિકારીઓ, પાલનના અધિકારી, 2 સિનિયર વ્યવસાય અધિકારી અને NGOમાંથી બાહ્ય કાર્યપાલક વહીવટી અધિકારીની પણ નિમણૂક કરવાની રહેશે. સમિતિમાં ઓછામાં ઓછા અડધા સભ્યોની સંખ્યા મહિલાઓની રહેશે, તેમજ સમિતિના સભ્યોનું સત્ર વધુમાં વધુ 3 વર્ષનું રહેશે. આ અધિનિયમની કલમ 5 અને 6 અનુસાર સ્થાનિક ફરિયાદ સમિતિની રચના કરવાની હોય છે, જેની અંદર 10 થી ઓછા કામદાર હોવાથી જે આંતરિક ફરિયાદ સમિતિની રચના સંસ્થામાં ન થઈ હોય ત્યારે અથવા તો જ્યાં ફરિયાદ માલિક સામે થઈ હોય ત્યારે પ્રત્યેક જિલ્લા અધિકારીએ સંબંધિત જિલ્લા માટે સ્થાનિક ફરિયાદ સમિતિનું ગઠન કરવાનું રહેશે. હવે આ અધિનિયમની કલમ 9 અને 10 મુજબ ફરિયાદ ક્યાં કરવી અને કેવી રીતે કરવી, તો પીડિત મહિલાએ ફરિયાદ લેખિતમાં લાગુ પડતી સમિતિ સમક્ષ કરવાની રહે છે. આધારભૂત દસ્તાવેજો સહિત તેમજ સાક્ષીઓની યાદી સાથે કુલ 6 કોપીની અંદર લેખિત ફરિયાદ કરવાની રહેશે. ફરિયાદ જાતીય સતામણીની 3 મહિનાની અંદર કરવાની રહેશે. ફરિયાદ નિવારણના પ્રથમ તબક્કે મધ્યસ્થી પૂરા પાડવાનો વૈધાનિક ઉદ્દેશ આપવામાં આવશે. પીડિત મહિલા સમાધાનની માંગણી કરે તો આંતરિક ફરિયાદ સમિતિએ સમાધાન અધિકારી પૂરા પાડવાના રહેશે. હવે આ અધિનિયમની કલમ 11 મુજબ તપાસ કઈ રીતે કરવી, તો જ્યારે સમાધાન નિષ્ફળ જાય કે સમાધાનનું ઉલ્લંઘન થાય ત્યારે ફરિયાદીએ સમાધાન માટેની માંગણી ન કરી હોય ત્યારે આંતરિક ફરિયાદ સમિતિએ સર્વિસ રૂલ્સ સ્ટેન્ડિંગ ઓર્ડર્સ હેઠળ તપાસ કરવાની રહેશે, જેની અંદર તપાસ 90 દિવસની અંદર પૂરી કરવાની રહેશે. તપાસ દરમિયાન આંતરિક ફરિયાદ સમિતિએ મહિલાને નિયમોને આધીન ફરિયાદી કે સામાવાળાને અન્ય સ્થળ બદલી કરવાની ભલામણો કરશે અથવા તો તેની ગેરહાજરીને માન્ય કરવાની ભલામણ કરવામાં આવશે, જેથી બંને પક્ષને સામસામે આવવાનું ટાળી શકાય. તેમજ ફરિયાદી કે આરોપીને મુદત દરમિયાન તપાસની કાર્યવાહી બંધ કરી શકે છે અથવા તો એકતરફી નિર્ણય કરી શકે છે. તપાસ પૂરી થઈ આંતરિક ફરિયાદ સમિતિ 10 દિવસની અંદર ભલામણનો રિપોર્ટ માલિકને સોંપવાનો રહેશે. તેમજ શિસ્તના પગલાં તરીકે ફરિયાદીને વળતર ચૂકવવાનો હુકમ કરી શકે છે. ગુનાની ગંભીરતાને આધારે વળતરનું પ્રમાણ નક્કી કરવામાં આવશે. માલિકે રિપોર્ટ મળે 60 દિવસમાં અમલ કરવાનો રહેશે. હવે આ અધિનિયમની કલમ 16 જે ગુપ્તતા વિશે વાત કરે છે કે જેની અંદર ફરિયાદીની વિગતો, પીડિત મહિલા સાથેની ઓળખ તથા સરનામા, સમાધાન સંબંધિત માહિતી, તપાસની કાર્યવાહી, સમિતિઓની ભલામણો, કંપનીએ લીધેલા પગલાં અંગેની માહિતી પ્રકાશિત કરાશે નહીં કે પબ્લિક
પ્રેસ કે મીડિયામાં જણાવાશે નહીં. હવે આ અધિનિયમની કલમ 21 વિશે વાત કરીએ તો એમાં અહેવાલ કરવા માટેની વાત કરવામાં આવી છે કે જેમાં કંપની અને જિલ્લા અધિકારીને આંતરિક ફરિયાદ સમિતિએ પ્રત્યેક કેલેન્ડરના વર્ષ માટે નિયત નમૂના અને નિયમ સમયે તૈયાર કરેલા વાર્ષિક અહેવાલ સોંપવાના રહેશે. હવે આ અધિનિયમની કલમ 22 વિશે વાત કરીએ તો એની અંદર જાતીય સત્તામણી અંગે મળેલી ફરિયાદો, નિકાલ થયેલ ફરિયાદો, બાકી રહેલી ફરિયાદો 90 દિવસથી વધુ હોય તો, જાતીય સત્તામણી સામે જાગૃતિ લાવવા માટે કરેલા કાર્યક્રમો, કાર્યશાળાઓ અંગેની માહિતી, તેના વાર્ષિક અહેવાલ સહિતની માહિતી જાહેર કરવાની રહેશે. આ અધિનિયમની કલમ 19 જે માલિકની ફરજો વિશેની વાત કરે છે, તેમજ કલમ 26 જે આ અધિનિયમ અંતર્ગત થયેલ ગુનાઓ વિશેની વાત કરે છે. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.